વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાની આંગણવાડીમાં નિવૃત્ત સૈન્ય જવાનોની ઉપસ્થિતિમાં પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રી આવાસ યોજના મંગલ પાંડે રોડ વડોદરા ખાતે આવેલ આંગણવાડીમાં ડોક્ટર રાજેશ સાર નિકિર કેર ફાઉન્ડેશન અને સેવાભાવી મિત્રોના સહયોગથી કાર્યક્રમ કરવામાં આવ્યો। આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નિવૃત્ત સૈન્ય જવાનો દ્વારા સમગ્ર વિસ્તારમાં એક સકારાત્મક શક્તિનો સંચાર થયો। તેઓને જોઈ જાણીને અને અનુભવીને એક વિશેષ ઉત્સાહનો સંચાર થયો। તેમના દ્વારા કહેવામાં આવેલ વિવિધ અનુભવો ખૂબ પ્રેરણાદાયક રહ્યા। સાથે સાથે તેઓએ પંડિત દીનદયાળ કિતાબ ઘરની મુલાકાત લીધી। ભીંતચિત્રો દ્વારા બાળકોને મળતી તાલીમ નિહાળી। SMS ટ્રસ્ટ દ્વારા આપેલ બે કોમ્પ્યુટર, જીગરભાઈ દ્વારા આપેલ મ્યુઝિક સિસ્ટમનો બાળકોનો વિશેષ ઉપયોગ જાણ્યો। આજના કાર્યક્રમમાં દિનેશભાઈ, મિલીબેન, સુનિતાબેન, ધર્મિષ્ઠાબેન અને અનેક કાર્યકર્તા મિત્રો જોડાઈ અને સફળ બનાવ્યો। અને એને ડાયરેક્ટ કોમ્પ્યુટર અને માઉસથી ઓપરેટ કર્યું તો એ પાર્ટવાળા એટલા બધા ખુશ થઈ ગયા કે આ બાળકને તો બહુ સરસ બધું આવડે છે। એનું રીઝન એ જ છે કે અહીંયા આપણે એમને સ્વર્ગ દ્વારા જે મુકાયું છે એનો પર્પઝ જ એ છે કે બાળકને જ્યારે એક સ્કૂલમાં કરવાનું આવે તો એ બાળક એમાં પાછું ના પડવું જોઈએ। कि हम गीता रखते हैं, कुरान भी रखते हैं, ग्रंथ बाइबल महान भी रखते हैं, फर्क नहीं करते हम मजहबों में, हमें दिल में हिंदुस्तान रखते हैं। हमें आपने बता हम लोग सब इसलिए हिंदुस्तानी नहीं है कि हम हिंदुस्तान में रहते हैं, हम हिंदुस्तानी इसलिए हैं कि हिंदुस्तान हमारे अंदर रहता है, इसलिए आप हिंदुस्तानी छे। અને આપણા ભારત દેશ માટે આપણને સૌ ગૌરવ છે। અમે લોકો સેનામાં લડીને આવ્યા છે એનું અમને ગૌરવ છે, ભારતમાં જન્મ્યા છે એનું અમને ગૌરવ છે, અને મેં દેશની રક્ષા માટે બોર્ડરો પર કામ કરી ચૂક્યા છે એનું અમને ગૌરવ છે। 71 યુદ્ધમાં અમે બધાએ ભાગ લીધેલો છે। પાકિસ્તાનને આપણે બહુ ખરાબ રીતે હરાવીને એના બે ટુકડા કરી નાખેલા, એ આપણી ભારતીય સેનાની તાકાત છે। આપણે ઓપરેશન સિંધુમાં અને બધામાં પણ જોયું હશે તમે કે ભારતીય સેનાએ કેવો પરચમ બતાવ્યો છે, તો એ ભારતીય સેનાના અમે સૈનિકો છે। અને તમને બધાને મારે માતાઓને પણ ખાસ કહેવું છે કે યુદ્ધમાં કે ફોજમાં મોકલવાથી તમારા છોકરાઓ મળી જશે એ મગજમાંથી તમે કાઢી નાખો। હવેના યુદ્ધ છે ને બિલકુલ કોમ્પ્યુટરાઇઝ અને ઓટોમેટિક યુદ્ધ થઈ ગયા છે, જેમાં મિસાઇલો ફાયર કરવાની હોય છે, ડ્રોન ફાયર કરવાના હોય છે। આજે છોકરીઓ પણ હેલિકોપ્ટર પાયલટ બની રહી છે, ફાઇટર પાયલટ પણ બની રહી છે। અને અત્યારે સારા ભારતીય ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા પછી સેનાના પગારો, સેનાના રહેણીકરણી, સેનાના હથિયારો, સેનાના ડ્રેસ અને બધી જ વસ્તુનું એકદમ મોડર્ન કરી દીધું છે। અને હવે તમે કોર્પોરેટ કંપનીઓમાં કામ કરો છો અને જે પગારો મળે છે એ પાર વિથ કોર્પોરેટ સાથેના પગારો હવે સેનામાં પણ મળતા થઈ ગયા છે। એટલે સેનામાં જોઈન થવાથી બે વસ્તુ છે, બેસ્ટ ઓફ બોથ ધ વર્લ્ડ, એટલે બંને દુનિયાનું સારામાં સારી વસ્તુ, એક ગૌરવ લેવા જેવી વસ્તુ અને સાથે સાથે કેરિયર પણ બને છે। અને એ તમારા માટે ભવિષ્યમાં જોવાનું છે કે પોતાના છોકરાઓને પાયલટ બનાવવાની કોશિશ કરવી જોઈએ। તમારે બધાએ છોકરાઓને મિલિટરીમાં મોકલવાની કોશિશ કરવી જોઈએ। અમે લોકો એવા કેમ્પેન કરીએ છીએ જ્યાં છોકરાઓને ટ્રેનિંગ આપીએ છીએ મિલિટરીમાં ભરતી થવા માટે। અમે ભરૂચની અંદર 150 છોકરાઓને મિલિટરીમાં ભરતી થવાની ટ્રેનિંગ આપી અને એમાંથી 65 છોકરાઓ આર્મીમાં સિલેક્ટ થઈ ગયા, બરાબર છે। એટલે આવી બધી ટ્રેનિંગોને બધું આપતા નથી। કોઈ પણ જાતનું ગાઈડન્સ જોઈશે તો અમારી પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરા એ તમને એ સપોર્ટ પણ આપશે અને ટ્રેનિંગ પણ આપશે। અને છેલ્લે તમને એટલું જ કહેવા માંગીશ કે कांटों में रहकर भी फूलों से महकना सीखो, कांटों में रहकर भी फूलों से महकना सीखो, कीचड़ में रहकर भी कमल से खिलना सीखो, परिस्थितियों से जो डर जाए वो हिंदुस्तानी हो नहीं सकता, रात में रहकर भी अंगारों से दहकना सीखो। આજે સ્પેશિયલી આપણે આશીર્વાદ આપવા માટે પધારેલા દિનેશભાઈ, એની આખી આર્મીની ટીમ બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। જોરદાર તાળી વગાડીશું। તમને આશીર્વાદ આપવા, તમારામાં નવી શક્તિનો સંચાર કરવા આ આખી ટીમ ચોક્કસ તમને જોઈને પણ હિંમત આવે છે ને, એ આપણે જે શાંતિથી સૂઈ શકીએ છીએ, આપણે શાંતિથી દેશમાં રહી શકીએ છીએ, એનો આભાર આ સમગ્ર ટીમને જાય છે કે એ ટીમ ત્યાં આગળ બોર્ડર ઉપર દિવસ રાત કામ કરે છે, તો આપણે આરામથી રહી શકીએ છીએ, બરાબર ને?